Hello everyone, good morning. US 04 CCHE 22 Analytical Chemistry બરાબર. તો એની અંદર આપણે 3 યુનિટ શું થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. ન્યુટ્રલાઇઝેશન રિએક્શન બરાબર છે, રેડોક્સ ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. આ ત્રણે 3 યુનિટ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. ડ્યુ ટુ કોરોના પેન્ડેમિક ને લીધે હવે શું આપણા ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ થશે. તો આપણો જે યુનિટ નંબર જે 4 છે, વોટર પોલ્યુઅન્ટ્સ એનાલિસિસ, તે હવે શું કરીશું, આપણે સ્ટાર્ટ કરીશું. તો લેટ સ્ટાર્ટ. ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શન પાર્ટ ડિસ્કસ કરીશું. તો એની અંદર ટર્મ પોલ્યુશન હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધી લેટિન વર્ડ્સ. પોલ્યુટન્ટ મીનિંગ ડિફ્લેક્ટમેન્ટ એટલે અશુદ્ધ. શું કહેવાશે કે જે પણ આપણો જે વર્ડ છે શું છે, પોલ્યુશન હેઝ બીન ડિરાઇવ્ડ. કેવો વર્ડ છે? એ લેટિન વર્ડ છે. કયો વર્ડ છે? એ લેટિન વર્ડ છે. પોલ્યુશન મીન ડિફ્લેક્ટમેન્ટ એટલે એને શું કહેવાશે? ગુજરાતીમાં કહીએ તો આપણે જે બધી અશુદ્ધિઓ કહીએ છીએ બરાબર, એને અશુદ્ધિઓ કહેવાશે. The from the polluted soil and defile that makes dirty. શું કરે છે? એને ગંદુ કરે છે. That the recent times the words pollution is used denoted by contamination. શાનું? Contamination of water, soil and or air. બરાબર. And this environmental pollution એટલે કે આપણે એને શું કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ તો આપણે એને કહીએ છીએ હવાનું પ્રદૂષણ કહીએ છીએ. શું કહીએ છીએ? હવાનું પ્રદૂષણ. The environmental pollution is the unfavorable alternation of the our surrounding completely or largely the products of action through the direct or indirect effect of the changes. કાં તો એ ડાયરેક્ટ ઇફેક્ટ કરી શકે, કાં તો ઇનડાયરેક્ટલી આપણને શું કરે છે? ઇફેક્ટ કરે છે. ઇન એનર્જી પેટર્ન, કઈ પેટર્નની અંદર? કાં તો એનર્જી પેટર્નની અંદર, રેડિયેશન લેવલ, કેમિકલ ઓર ફિઝિકલ કન્સ્ટિટ્યુશન એન્ડ અબન્ડન્સ ઓફ ઓર્ગેનિઝમ. બરાબર. તો આ જે આ તો આપણો ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો શેના? વોટર પોલ્યુશનનો. બરાબર. નેક્સ્ટ ડિસ્કસ કરીશું આપણે વોટર પોલ્યુશન કેન બી ડિફાઇન્ડ ઇન ધ નંબર્સ ઓફ વેઝ સચ એઝ. વોટર પોલ્યુશનને આપણે હવે શું કરીશું? ડિફાઇન કરીશું નંબર્સ ઓફ વેઝ ની અંદર. The water pollution means the presence of any substance in water which affects the temporary and permanently the quality of its usefulness. શું કહે છે કે જે પણ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન મીન્સ કે એને શું કહીશું? કે the presence of any substance, કોઈ પણ સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય એની અંદર, which affects the temporary and permanently the quality of the usefulness. Okay, first point complete. Next point કે છે the presence of any foreign material which undesirable or an objectionable either શું હોય? solid હોય, liquid હોય, gas હોય in the water cause the pollution. એ શું કરશે? પાણીનું પ્રદૂષણ શું કરશે? કોઝ કરશે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે water is a polluted when its basic properties are changed. કે એની બેઝિક જે પ્રોપર્ટીઝ છે શું થઈ જાય? ચેન્જ થઈ જાય. and it's become harmful. કે harmful for human health. કે જે આપણે જે મનુષ્ય છે આપણે જે એની હેલ્થને શું છે? હાર્મફુલ છે. બરાબર છે. and the next point, any toxic material in the water. કે કોઈ એની ટોક્સિક મટીરીયલ્સ કાન શેની અંદર? પાણીની અંદર, which changes either કે એની કેમિકલ પ્રોપર્ટીઝ and physical properties cause the water pollution. એની શું કરે છે? એની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટીને ચેન્જ કરી અને શું કોઝ કરે? વોટર પોલ્યુશન. નેક્સ્ટ, the addition of any unwanted substance which change the composition of water. બરાબર. શું ચેન્જીસ કરે છે? કે એની અનવોન્ટેડ જો સબસ્ટન્સ એની અંદર પ્રેઝન્સ હોય, બરાબર, એડિશન હોય, સોરી, એડિશન ઓફ એની અનવોન્ટેડ સબસ્ટન્સ which changes the composition of water. તો એની અંદર શું ચેન્જીસ કરે? એની સ્મેલ, એનો ટેસ્ટ, કલર, pH and dissolve oxygen cause the water pollution. એ શું કોઝ કરશે? વોટર પોલ્યુશન કરશે, કોઝ કરશે. શું કરશે? પાણીનું પ્રદૂષણ. નેક્સ્ટ છે the presence of radioactive substance. જો એની અંદર શું પ્રેઝન્ટ હોય? રેડિયોએક્ટિવ સબસ્ટન્સ in water which alters its basic property. કે the basic property gives rise to water pollution. નેક્સ્ટ પોઈન્ટ છે કે એની unusual activities of man. બરાબર. કે જે આપણે જે હ્યુમન છે એની જે unusual જે activities of man which makes the water unfit for all living beings. બરાબર છે. કે જે આપણે જે મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે તેનો જે વેસ્ટ વોટર છે એની અંદર ડ્રેઇન કરે છે રિવર્સની અંદર. બરાબર છે, કેનાલ્સની અંદર.
બરાબર. તો જે unusual activities of the man which makes the water unfit for the all living beings directly or indirectly cause the water pollution. એ શું cause કરશે? water pollution cause કરશે directly કાં તો indirectly. Okay, next point, last point, the reduction of the oxygen or addition of pathogens and increase of toxicity in water. So increase કરશે જે toxicity છે એ water ની અંદર શું કરશે? increase કરશે, which may alter the physical or biological, કઈ physical and biological properties of the water are responsible for the water pollution. Now some questions, આપણે જે short questions છે for your યુનિવર્સિટી એક્ઝામ માટે આપણે ડિસ્કસ કરીશું કે what is the source of pollution and some common source of water pollution are as follow. બરાબર છે? શું છે કે what is the source of water pollution? કે જે source of water pollution છે તો some common water source of water pollution are as follow. તો એની અંદર ફર્સ્ટ આવશે જે નેચરલ સોર્સિસ છે. તો આપણા જે નેચરલ સોર્સિસ છે એ કયા છે? આપણા રિવર્સ છે, પોન્ડ્સ છે, બરાબર. આ બધા જે છે આપણા જે છે શું છે? નેચરલ સોર્સિસ છે. પછી ડોમેસ્ટિક સોર્સિસ, પછી આવશે એગ્રીકલ્ચર સોર્સિસ, પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એન્ડ રેડિયોએક્ટિવ વેસ્ટ. ધીસ 5 આર ધી શું છે? સોર્સિસ ઓફ વોટર પોલ્યુશન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એની ડેફિનેશન, ડિફાઇન ધી વોટર પોલ્યુશન, કે વોટ ઇઝ ધી વોટર પોલ્યુશન and give the classification of water pollutant. So what is water pollution? The water pollution means the presence of any substance in water which affect the temporary or permanently the quality of its usefulness. શું કહ્યું છે કે water pollution means કે water pollution કોને કહે છે? પાણી પ્રદૂષણ. if the any presence of any substance, કે કોઈ substance એની અંદર present હોય in water, શું કરશે? affects the and the temporary and the permanently the quality of its usefulness. Okay, આ વાત થઈ આપણે what is water pollution. next લઈશું કે what is the classification of water pollutants. તો first આવશે common ions, salts or fixed dissolved solids. second, heavy metals and inorganic toxicants. next આવશે organic chemical or BOD. BOD means the biological oxygen demand. next also coliforms and the other bacteria and viruses. next nutrients, particularly also nitrogen, phosphorus, potassium, and the last one pesticides, herbicides and other toxins. This is the classification of water pollution. next question છે write about the types of hardness of water. બરાબર. તો શું કહે છે? hardness of water is categorized into two classes. કે જે hardness of water છે એને આપણે ક્લાસિફિકેશન કરીશું ટુ કેટેગરી, બે કેટેગરીની અંદર આપણે આને શું કરીશું? ક્લાસિફાઈડ કરીશું. તો ફર્સ્ટ આવશે ટેમ્પરરી હાર્ડનેસ. શું? ટેમ્પરરી હાર્ડનેસ ઓફ વોટર. The temporary hardness of water, it is due to the presence of bicarbonate of Ca+2 and Mg+2. It can be removed by the boiling of water. કે જે આ બાયકાર્બોનેટ ઓફ કેલ્શિયમ અને જે મેગ્નેશિયમ હોય છે એને આપણે શું કરીએ કે આપણે જે પણ વોટર્સ છે ને આપણે ગરમ કરીએ તો આ જે હાર્ડનેસ છે એ શું થઈ જાય? રિમૂવ થાય. ઓકે. નેક્સ્ટ પરમેનન્ટ હાર્ડનેસ. શું કહીશું? The hardness of water cannot be removed by boiling of water. કે ટેમ્પરરી હાર્ડનેસ છે અને આપણે બોઇલિંગ ઓફ વોટર થી અને પાણીને ગરમ કરીને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ. પણ જે permanent hardness છે it can be removed by the boiling of water. It is due to the sulfates and chlorides of calcium plus and Mg+2. શેના લીધે? કે જે sulfates and chlorides ના શેના? Ca+2 and Mg+2. next question છે what is the full form of BOD, COD and TDS? The full form of BOD is biological oxygen demand. શું થશે? biological oxygen demand. next છે COD, that means COD means chemical oxygen demand. next છે WHO, જાણીએ છે World Health Organization. and the last TDS, that means total dissolved solids. classification of pollutants. તો pollutant can be classified into following groups. કે આપણે શોર્ટ ક્વેશ્ચન ની અંદર જોયું તો classification of pollutions. બરાબર છે. તો એની અંદર આવે કે common ions,
first આવશે common ions, salt or fixed dissolved solids. Second one કે heavy metals and inorganic toxins. Third one આવશે organic material or BOD. BOD that means the biological oxygen demand. Next, coliforms and the other bacteria and viruses. And fifth, nutrition, particularly source any under nitrogen, phosphorus and potassium, and the pesticide, herbicide and other toxins. This is the main classification of the pollutants. બરાબર. હવે one by one જે આપણે ડિસ્કસ કરીશું તો લેટ્સ ડિસ્કસ કરીશું ફર્સ્ટ શું લેશું common ions, salts or fixed dissolved solids. So let's start. These common ion salts, fixed dissolved solids, so this includes the non biodegradable salts. બરાબર કે જે પણ salts હશે એ કેવા હશે non biodegradable હશે તેને આપણે ડિગ્રેડેબલ કરી શકીએ નહીં. Which are quite soluble in water. કેવા હશે કે તે વોટર ની અંદર કેવા હશે થોડા soluble હશે, quite soluble in water હશે, and are responsible for the high electrical conductance. કેમ કે શેના માટે રિસ્પોન્સિબલ છે કે આપણે જે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ હશે કેવો હશે હાઈ હશે. ધેટ્સ રાઈટ. બરાબર. તેની અંદર એક્ઝામ્પલ્સ આવશે ક્લોરાઇડ્સ આવશે, સલ્ફેટ્સ આવશે, બાયકાર્બોનેટ્સ આવશે, and nitrates of sodium, potassium, magnesium and calcium. These are example of common ion, salt and fixed dissolved solid. Second one, heavy metals and inorganic toxins. The concentration of these is generally low in water. કે જે heavy metals છે અને inorganic toxins છે એ જનરલી કેવા હશે વોટરની અંદર એની શું હશે કોન્સન્ટ્રેશન કેવું હશે લો હશે. And even when the large amount of these are added from industrial sources, કયા sources ની અંદર કે જે industrial sources ની અંદર large amount ની અંદર added કરો, these are quickly removed from the flowing water. કે જે flowing હોય water એનાથી શું થઈ જશે જે પણ મેટર્સ છે બધું શું થઈ જશે રિમૂવ થઈ જશે through the precipitation, bioflocculation and scattering on the bed or water. આ પ્રોસેસ થી શું થઈ જશે તે રિમૂવ થઈ જશે. થર્ડ વન છે ઓર્ગેનિક મટીરીયલ ઓર શું છે BOD, that means biological oxygen demand છે. તો polygonal loads of organic matters or BOD are associated with the discharge of nutrients. શું કરશે ડિસ્ચાર્જ શું કરે છે ન્યુટ્રિયન્ટ્સ હશે એના શું કરી દેશે ડિસ્ચાર્જ કરી દેશે. and the some industrial process discharge a lot of inorganic matter. શું કરશે એ પ્રોસેસ ની અંદર જે inorganic matters હશે એને શું કરી દેશે તે ડિસ્ચાર્જ કરી દેશે. These industries are શું હશે કઈ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર કે જે એમોનિયા મેન્યુફેક્ચરિંગ કરते એમોનિયા, યુરિયા or phosphoric acid plants, distilleries, tanners, pulp and the paper factories, petrochemicals and the rubber factories. This type of so many factories છે. એટલે એક્ઝામ્પલ લીધા આપણે કે અમોનિયા મેન્યુફેક્ચરિંગ હોય, યુરિયા હોય, ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ્સ હોય, ડિસ્ટિલર્સ હોય, ટેનર્સ, પલ્પ, પેપર ફેક્ટરીઝ છે, પેટ્રોકેમિકલ્સ એન્ડ રબર ફેક્ટરીઝ. થર્ડ, coliform and the other bacteria and viruses. This type of pollution comes only from the human and animal waste. આ જે coliform and the bacteria and the virus છે એ શેમાંથી આવે છે કે it come from the human and animals કે જે આપણે જે human and the animal waste છે તેમાંથી આવે છે. and the agriculture and the industrial waste water એની અંદર કે જે આપણે જે agriculture છે and the industrial waste છે એની અંદરથી આપણને મળી આવે છે. The coliform counts in the Indian water bodies. જે coliforms છે એ આપણે Indian bodies ની અંદર કાઉન્ટ કરીએ is always very high, often about શું આવશે 10⁴/100 ml. આ એનો શું છે રેશિયો છે. બરાબર. તો I again repeat શું છે coliforms and the other bacteria, તો viruses શું કહે છે that this type of pollution come from the શેની અંદર કે જે આપણે જે human છે, animal છે, agriculture છે and industrial waste water ની અંદર. બરાબર. તો coliform counts in the Indian bodies is always very high, of one about 10⁴/100 ml. Fifth one છે આપણો છે nutrients. The nutrients are the pollutants are found in the all domestic and agricultural waste water. કે જે આપણે nutrients pollutants છે એ શેમાંથી આવે છે it's found in all domestic and agricultural waste water. કે જે all our જે domestic છે અને જે agriculture જે waste water છે
તેની અંદરથી આપણને મળી આવે છે. Okay, the several industrial process is always add large amount of nutrients. શું કહે છે કે large amount of nutrients શું કરે છે એડ કરે છે. and the many rural and the small industries શું કહે છે like rice mills આવે છે કે જે આપણે જે rice ની mills હોય છે બરાબર એ flour mills છે પછી pulse mills condenser units and add significant amount of એની અંદર શું હશે નાઇટ્રોજન હશે ફોસ્ફરસ હશે પોટેશિયમ અને સલ્ફર ઇન વોટર શું હશે કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ and sulfur in water. And the last one, pesticides, herbicides and other toxins. The agriculture residues are the largest source of the pesticides. કે જે આપણે જે એગ્રીકલ્ચર ની અંદર આપણે શું કરીએ છીએ ઇન્સેક્ટિસાઇડ જે પેસ્ટિસાઇડ જે યુઝ કરીએ છીએ that's why the agriculture residues are largest sources of શું આવશે pesticide and herbicides which are found in water at low concentration. તે પાણીની અંદર મળી આવશે પણ એનું કોન્સન્ટ્રેશન કેવું હશે લો હશે. This is the all about the classification of pollutants. Next topic, effect of water pollutants. So effect of water pollution can be classified into following categories. There are 4 types of category. First I will say physicochemical effects also. Second biological effects. Third one is toxic effects and the last pathogenic effects. First, physicochemical effects. The large numbers of pollutants impart color, taste and odor to the recipient water, thus making it the enthusiastic and the even unfit for the domestic consumption. શું કહે છે ફર્સ્ટ પોઈન્ટ ની અંદર કે જે લાર્જ નંબર્સ ઓફ પોલ્યુટન્ટ્સ છે ઇમ્પાર્ટ શું કરે કલર બરાબર ઓડર છે ટેસ્ટ છે to the recipient water, thus making the enthusiastic and unfit for the domestic consumption. કે જે આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એના માટે કેવા છે enthusiastic and કેવા છે unfit છે. And the change in the oxygen content also શું છે કે જે પણ ઓક્સિજન કન્ટેન્ટ છે એની અંદર ચેન્જ ટેમ્પરેચર pH value affect the chemistry of the water. ને અફેક્ટ કરશે કે જે chemistry of the water છે એને શું કરશે તે અફેક્ટ કરશે often triggering the chemical reaction resulting in the formation of unwanted byproduct. સેમ થશે કે જે unwanted byproduct છે એનું શું થઈ જશે ફોર્મેશન થઈ જશે બરાબર. I again repeat કે physicochemical effects, the large numbers of pollutants શું ઇમ્પાર્ટ કરશે કલર ટેસ્ટ ઓડર to the recipient water, making શું કરશે enthusiastic and unfit for the domestic consumption. કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે કેવા હશે enthusiastic હશે અને કેવા હશે even unfit હશે. The change in the oxygen content, temperature and the pH value affect this and affect કરશે the chemistry of the જે water છે એની chemistry ને શું કરશે તે affect કરશે often triggering the chemical reaction resulting in the શેનું formation થશે unwanted byproduct શું થશે formation થશે. Okay, in physicochemical effects ની અંદર continue રહેશે the addition of organic matters બરાબર result in the depletion of oxygen with the concomitant and increase the carbon dioxide. So increase કરશે એની અંદર તે carbon dioxide increase કરશે. Okay, and owing to bacterial degradation bacterial degradation too and the direct addition of nutrients through the various sources, the anthers, the algal and the other biological growth which when die and decomposes they thus further deplete to the oxygen. And the decomposition of excessive organic matter છે કે જે decomposition થશે જે organic matter છે એનું શું થશે decomposition થશે. and the decomposition of excessive organic matter when undergo in the absence of oxygen શેની કે ઓક્સિજન ની absence ની અંદર થશે. the result in the odorous and the enthusiastic condition due to the accumulation of these several obnoxious gases like કયા હશે એની અંદર ammonia હશે hydrogen sulfide હશે and the methane and the several other intermediate substances બરાબર. તો આ ફર્સ્ટ આપણો ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુશન્સ ની અંદર ફિઝિયોકો કેમિકલ ઇફેક્ટ્સ કમ્પ્લીટ થયો.